નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજની વાર્તાના લેખક અજ્ઞાત છે. સોશિયલ મીડિયા પરથી મળેલી વાર્તા છે, રજૂ કરું છું. સાંજનો સમય 7:30 વાગ્યા હતા. એ જ હોટેલ, એ જ ખૂણો, એ જ ચા અને એ જ સિગરેટ. એક કશ, એક ઘૂંટડો. સામે બીજા ટેબલ પર એક માણસ અને એની 8-10 વર્ષની એક દીકરી. શર્ટ થોડો ફાટેલો, ઉપરના 2 બટન ગાયબ, મેલી ગેલી પેન્ટ થોડીક ફાટેલી. રસ્તો ખોદવાવાળો કોઈક મજૂર હોવો જોઈએ. છોકરીએ સરસ 2 વેણી નાખેલી. ફ્રોક થોડું ધોયેલું લાગતું હતું. એના ચહેરા પર અતિશય આનંદ અને કુતૂહલવશ એ બધી જગ્યાએ આંખોને મોટી મોટી કરીને આંખો ફાડી ફાડીને જોતી હતી. માથા પર ઠંડી હવા ફેંકતો પંખો, બેસવા માટે એકદમ પોચા પોચા સોફા, એના માટે જાણે સુખની સીમા, સ્વર્ગ ચૂમી રહી હતી. વેઇટરે 2 સ્વચ્છ ગ્લાસ એકદમ ઠંડુ પાણી મૂક્યું. ભાઈ, દીકરી માટે એક ઢોસો લાવજો ને, એ માણસે વેઇટરને કીધું. દીકરીનો ચહેરો વધુ ખીલી ગયો. અને તમને? ના ના બેટા, મને કશું નહીં. ઢોસો આવ્યો. ચટણીને સંભાર જુદો, ગરમ ગરમ મોટો ફૂલેલો ઢોસો. છોકરી ઢોસો ખાવામાં એકદમ મશગુલ ને માણસ એની સામે કૌતુકથી જોતા જોતા પાણી પીતો હતો. એટલામાં એનો ફોન વાગ્યો. આજકાલની ભાષામાં કહીએ તો ડબલા ફોન. એના મિત્રને કહેતો હતો, આજે દીકરીનો હેપી બર્થડે છે, એને હોટેલમાં લઈ આવ્યો છું. નિશાળમાં 1લો નંબર લાવીશ તો તને મોટી હોટેલમાં મસાલો ઢોસો ખવડાવવા લઈ જઈશ, એવું કીધું તું. એ દીકરી ઢોસો ખાઈ રહી હતી. થોડો પોઝ. ના રે, બંને માટે તો કેમ પોસાય? ઘરે દાળ ભાત છે ને મારા માટે. ગરમા ગરમ ચાની ચુસ્કીથી દાજતા હું ભાનમાં આવ્યો. ગમે એવો હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, બાપ તો બાપ હોય. દીકરીના ચહેરા પર સ્મિત જોવા માટે એ કંઈ પણ કરશે. મેં કાઉન્ટર પર ચા અને 2 ઢોસાનું બિલ આપ્યું અને કહ્યું, હજી એક ઢોસો અને ચા ત્યાં પેલા ટેબલ પર મોકલો. બિલ કેમ નહીં એવું એ ભાઈ પૂછે તો એમને કહેજો, આજે તમારી દીકરીનો જન્મદિવસ છે ને, તમારી દીકરી નિશાળમાં 1લા નંબરે આવી છે ને, અમે તમારું બોલેલું બધું સાંભળ્યું અને અમારા હોટેલ તરફથી આ તમારા માટે ખાસ. આમ જ પણ જે બેટા, આનું બિલ નથી, પણ મફત એવો શબ્દ વાપરતા નહીં. એ બાપનું સ્વાભિમાન મારે દુખાવવું નથી. અને હજુ એક ઢોસો એ ટેબલ પર ગયો. હું બહારથી જોતો હતો. બાપ ભગવાઈ ગયેલો હતો. બોલ્યો, અરે મેં તો એક જ કીધું હતું, મેં તો. ત્યાં જ મેનેજરે કીધું, અરે ભાઈ, તમારી દીકરી તો નિશાળમાં 1લા નંબરે આવી છે ને આજે એનો જન્મદિવસ છે ને, અમે સાંભળ્યું હતું. આજે અમારા હોટેલ તરફથી આ તમારા માટે છે. એ બાપાની આંખમાં પાણી આવી ગયું. દીકરીને કીધું, જો બેટા, આવી જ રીતે ભણીશ તો જો શું શું મળશે. અને પછી એ બાપાએ વેઇટરને કીધું, આ ઢોસો બાંધી આપશો, હું ને મારી પત્ની અમે બંને ખાશું. એને પણ આવું ખાવાનું ક્યાંથી મળે. અને હું બહાર ઊભા ગદગદિત અને મારી આંખો ભરાઈ આવી. અતિશય ગરીબાઈમાં પણ માણસાઈને જાળવતા માણસો છે હજુ.
તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો જરૂરથી લાઈક કરજો અને કમેન્ટમાં જણાવજો. અને જો તમને આવી વધુ વાર્તાઓ સાંભળવાનું મન હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.